નમસ્કાર BS9 TV ન્યૂઝમાં સ્વાગત છે આપનું। તો હાલ BS9 TV ન્યૂઝની જે ટીમ છે આવી પહોંચી છે મૂળી તાલુકાના ખંપાળિયા ગામ પાસે। ત્યાંના સ્થાનિકો છે તેમની શું પરિસ્થિતિ છે તે જાણવાનો આપણે પ્રયાસ કરીશું। તમારા ગામમાં કેવો વિકાસ થયો છે? વિકાસ અમારા ગામમાં હજી એવો થયો નથી અને વિકાસની ઘણી બધી જરૂર છે, પણ એવો ખાસ વિકાસ હજી અમને ક્યાંય દેખાતો નથી। તમારા ગામમાં રોડ રસ્તા પાણીની કેવી સુવિધા છે? રોડ રસ્તા પાણીમાં હજુ અમારે 1 કિલોમીટર અહીંથી ને સરા મૂળી રોડ આવેલો છે, ત્યાં 1 કિલોમીટરનો રોડ છે એ પણ હજી ખાડા અને આવું બધું થઈ ગયું છે, રિપેરિંગ નથી થતો। ઘણી બધી રજૂઆત છતાં આજ દિન સુધી કોઈ રજૂઆત ધ્યાને લેતા નથી, એટલે હજી કોઈ એવો રોડ રસ્તા ખાસ થયા નથી। જે રીતે ચૂંટણી નજીક આવી રહી છે, આપના મતે કઈ સરકાર આવશે? ચૂંટણી નજીક આવી રહી છે, બરાબર છે। સરકાર વિકાસના કામની વાતો કરે છે, પણ ખરેખર એવો ગામ સુધી ક્યાંય વિકાસ પહોંચેલ નથી। એટલે ખરેખર એક સરકારને ચૂંટવાથી ઘણું બધું નુકસાન થતું હોય તો દર વખતે એકને એક સરકાર દરેક પબ્લિક માટે નુકસાનકારક હોય છે। સરકાર બદલાવી જરૂરી છે અને પરિવર્તન ઈચ્છે છે ગામ લોકો। કાકા, તમે શું વ્યવસાય કરો, શું કામ કરો છો? ખેતીનું કામ કરું। તમે ખેતીનું કામ કરો છો, ખેતીના પૂરતા ભાવ મળે છે? કાંઈ મળતા નથી ભાવ। 400 રૂપિયાની વરિયાળી જાય, શું ભાવ મળે? તમે આ વર્ષે શું વાવણી કરી છે? હા, શું વાવણી ઓલું વરિયાળી વાવી છે, વરિયાળીમાં 400 ને 500 રૂપિયા ભાવ આવે, શું ખેડૂત કરે? તમને ખેતી માટે પૂરતું પાણી મળી રહે છે? પાણી તો બોરના ખારા પાણી મળે છે, બીજું શું મળે? નર્મદાનું પાણી નથી મળતું, ખારા પાણી મળે છે। હવે દર વર્ષમાં 3 વખત 2,000ના હપ્તા આપે છે સરકાર, તે હપ્તા આપને મળે છે અથવા તો કોઈ ખેતીલક્ષી બીજી કોઈ યોજના છે આપના ગામ સુધી, આપના ગામના ખેડૂતો સુધી પહોંચી છે? એવું કાંઈ છે નહીં। એવું 2000થી શું થાય? 2000ના હપ્તા મળે છે તો 6000 રૂપિયા સરકાર આપે છે, એમાં અમારે 6000 જોતા જ નથી। અમારો પાક વીમો અને સારા ભાવ અને પાણી, આ 3 વસ્તુ જો અમને મળી રહે તો અમારે સરકારને 6000ની જરૂર જ નથી। અમે આ 3 વસ્તુ માંગવી છે કે અમને નર્મદાનું પાણી આપો, બીજા નંબરમાં કે અમને સારા ભાવ આપો, MSP મુજબના ભાવ આપો, અને બાકી અમારે 6000ની કોઈ જરૂર નથી ને 6000 રૂપિયામાં કાંઈ આવે પણ નહીં। અથવા DAP ખાતરના ભાવ જાણો, દવાના ભાવ ગણો, એટલે આ બધી વસ્તુના ભાવ અમે 6000 રૂપિયા સરકાર એક લોલીપોપ તરીકે આપે છે, બાકી ખેડૂતને 6000ની જરૂર નથી। અમારે પૂરતી વીજળી, ભાવ અને પાણી 3 વસ્તુની જરૂર છે। કાકા, તમારા ગામમાં કોઈ બીમાર પડે છે તો દવાખાનાની કેવી વ્યવસ્થા છે? નથી બેન, વ્યવસ્થા જ નથી દવાખાનાની। બહાર ગામ જવું પડે, અહીંથી 9-10 કિલોમીટર થઈ દવાખાનાનું સારવાર મળે, ત્યાં જ કાંઈ છે નહીં। બીજું શું અમારે કઈ વ્યવસ્થા જ નથી। અહીંયા વ્યવસ્થા હોય ત્યારે આપણે જઈને એ કરાવે સારું। સ્કૂલની ને એની કેવી વ્યવસ્થા છે? સ્કૂલની જે એવી બહુ નથી, સાધારણ છે સ્કૂલની વ્યવસ્થા। સ્કૂલમાં કાંઈ એવું બહુ છોકરા આગળ એવું નથી, બહાર જવું પડે છે, ફીઓ ભરીને ભણવા બહાર મોકલવા પડે, અહીંથી ભાડા ભરવા પડે, એવી વ્યવસ્થા નથી। તમારી ઉંમર, તમે વડીલ છો, તમે કોંગ્રેસની સરકારે જોઈ હશે, હાલ ભાજપની સરકાર છે, બધી સરકાર તમે જોઈ છે, કઈ સરકાર સારી આપના મતે? સરકાર અત્યારે કયો ને તો એ કંઈ સારી જ નથી, કોંગ્રેસે નથી સારી ને કંઈ। જ્યાં સુધી કાંઈ ન હોય ને મત લેવાય ત્યાં સુધી સારી, પછી સારી એ કંઈ નથી, પછી ક્યાં તમે છો ને ક્યાં અમે છે, કોઈ ભાવે પૂછતું નથી। મત લેવાય ત્યારે ઘરે આવે કે હાલો તો કંઈક તમને આમ કરી દઈશું, સહાયો આપશું, કાંઈ મળતું નથી। ખેડૂતને જે મળવું જોઈએ એ તો બેન મળવું જોઈએ ને, આપણે બીજું કાંઈ નથી જોતું। પણ જે અમુક છે, આ ખાતરના ભાવ તમે પૂછો, હવે આ ખાલી માણસ હોય ખાતર કઈ રીતે લે કે કેમ નીપજ લેવી? ખારું પાણીનું જો ન થાય તો કાંઈક થાય, બાકી કાંઈ થાય એવું નથી બેન। હવે અત્યારની સરકાર એમ કહે છે કે અમે ખેડૂતો માટે ઘણી બધી યોજનાઓ કરી છે, લોલી પંપ બધા દઈ દેશે, બાકી કોઈ કરતા નથી કે આ સુયા રાખો તમે, બાકી કાંઈ કોઈ કરી દેતા નથી। દાદા, તમે શું કામ કરો છો? ખેતીનું। તમે આ વખતે શું વાવણી કરી છે? વરિયાળી આપને પૂરતા ભાવ મળે છે? નથી મળતા। તમને ખેતીને લઈ અને પૂરતા ભાવ નથી મળતા, તમારી આવનારી પેઢી છે, તમારા દીકરાઓ છે, તેમને શું તમે ખેતી કરાવશો? હા। ભણે છે તમારા છોકરા? ભણે છે ના, એકે ભણતો ના। શું વ્યવસાય કરે? રોજ જાય દાડી અને ખેતી કરે।
ખેતી કરે છે. તમારો આખો પરિવાર ખેતી સાથે જોડાયેલો છે. તમારું ગુજરાન કેવી રીતે ચાલે? એમાં ને એમાં ચાલ્યા રાખી. કાકા તમે શું કામ કરો છો? હું નાકા વાળો હું ખેતીમાં. હા. કેવો વિકાસ છે ગામમાં? વિકાસ તો જેવો જેવો છે, બહુ નથી. અત્યારની સરકાર છે એના કામથી સંતુષ્ટ છો કે સરકાર બદલવાની છે? બદલે તો સારું. અમે તો માલધારી માણસ અમે શું કરી કહો. તો માલધારી માટે પણ એવું કહે છે સરકાર કે ઢોર રાખે છે એની સહાય મળે જ તમને સહાય? કાંઈ મળતું નહીં. ઢોરની કાંઈ સહાય એક પૈ ન મળતી. ઢોર અમારા ગામમાં 7-8 તો ડેરીઓ છે, કોઈ દૂધ તો ભાવે નથી દેતું. કંઈ નથી. હા ભૂખી મરી માલે, હા મરી ગયો ભૂખી. આ પાણી ગાણે નરમદાર દો ને તો આ 10 એક લીલી થાય ને તો માલ કાંક સરે, સમજ્યા? એટલે કાંઈ છે નહીં. અને અમારા ગામના જોર તમે સારું મકાન નહીં હોય, તમે આમ તો નજર કરો. આ ગામ ભાળે તમે કહી દો કે આ તેવી આ ગામની પરીક્ષા છે. સારું મકાન છે તે ધાબાવાળું જુઓ. હા બધે એમ તો ભૂખે મરી ગયા. હાવ આ પાણા બગડા ખાધા ઉધાર કરી ખાઈ. તો આપણા ગામના યુવાઓ છે તેમની પાસે પણ જાણવાના પ્રયાસ કરીશું. તમે શું કામ કરો છો? હે કાંઈ નહીં, આરામ. આરામ? હા. કઈ કામ નથી કરતા? હે કઈ કામ નથી કરતા? કામ બધા કરે જ છે, પણ એને ખેડૂને તમે જે ખેડૂત વિકાસ પૂછો છો બરાબર, ખેડૂને શું સરકાર સહાય આપે છે? આજની તારીખ લગ્નમાં ખેડૂત ખેતી કામ જ કરી રહ્યો છે. કોઈ ખેડૂત આગળ આવ્યો? કિસાન ભાજપની સરકાર કયો કોંગ્રેસની સરકાર કયો, બરાબર? આ જેટલુંની ભાજપની સરકાર આવી ત્યાંથી ખેડૂત ડૂબમાં જ આવ્યો છે. પાણીના વાયદા કર્યા, કેનાલો કરાયું, બધું કરી દઈશું, આમ કરી દઈશું. હવે જો 24 કલાકનો પાવર હતો એ 8 કલાકનો કરી નાખ્યો. હવે ખેડૂને ડાર પાડે 400-500 ફૂટે પાણી નથી, બરાબર? કે એ વસ્તુ સરકાર એમ કહેતી હતી કે અમે આમ કરી દઈશું, આમ કરી દઈશું, પાણી આપશું. હજી લગ્નમાં પાણી ક્યાં પહોંચ્યા? ભાજપની સરકાર આ કાયદા કરે કે બરાબર કે ખેડૂને પાણી આપશું, પાણી આપશું. પાણી હજી આવ્યા નથી ખેડૂને. હવે 500-500 ફૂટે ડાર છે, પાણી એને છે નહીં. 8 કલાકનો પાવર કરી નાખ્યો. હવે ખેડૂત શું કમાય એમાં? ખેતીમાં માલ વેચવા જાય, આવે પાક થયેલો, બરાબર, તો ભાવ ઘટાડી નાખે. જ્યારે એને બિયારણ નહીં લેવા જાય તો અહીંયા ભાવ 4 ગણા કરીને બેઠા હોય છે. હવે ખાતરની થેલી આજથી 15-20 વર્ષ પહેલાં 170 રૂપિયાની 200 રૂપિયાની મળતી હતી, એ અત્યારે 500-600 રૂપિયા થઈ ગયા, 1500 થઈ ગયા અમુક ખાતરના. હવે દવા કે ખેડૂને બિયારણ માટેની દવા, માલ પકડવા માટે દવા લેવી પડે છે, જીવાત આવી જાય એટલે, તો દવાના એવા ભાવ. અને જે ખેડૂતનો પાક થાય છે એનો ભાવ પૂરતો મળતો નથી ખેડૂને. એના લીધે ખેતી કામ કર્યા રાખે, મજૂરી કર્યા રાખે. ખેડૂતના ઘરમાં કાંઈ વધે નહીં. વધે તો એ બધા ઉપર વચને હોય દલાલ, એને વધે, સરકારના હોય. એટલે ખેડૂત બિચારો ખેડૂત રહેવાનો છે, નાકા જ વારવાનો છે આખી જિંદગી, કે ભાવ પૂરતા આપતા નથી. એટલે તમારા ગામમાં આરોગ્યને લઈને સુવિધાઓ છે? આરોગ્ય તો હાલમાં નથી. ખેડૂતનો પ્રશ્ન એ કે જ્યારે 18,000 રૂપિયા જીરાના બીના ભાવ હતા ત્યારે 18,000નું બિયારણ વાવ્યું હતું. અત્યારે 4,500 રૂપિયા ભાવ એડમાંથી મળે છે. વરિયાળી 900 રૂપિયાની 400 ગ્રામનું પેકિંગ આવતું હતું, 4,500ની કિલો હતી. અત્યારે એના 800 થી 1,100 રૂપિયા ભાવ છે યાર્ડની અંદર વરિયાળીનો ભાવ. એટલે પૂરું પાણી નથી, નર્મદાનું પાણી પણ પૂરું પહોંચતું નથી, માલ પૂરો ઉત્પાદન થતો નથી, પૂરતા ભાવ પણ મળતા નથી. એમને ટોટલ વસ્તુમાં બિયારણમાં ભાવ વધારી દીધા, મોંઘવારી પણ વધારી દીધી. યુવાનો બેરોજગાર છે અત્યારે હાલમાં, કે શિક્ષણથી વંચિત છે. કોઈ પ્રકારનો પણ વિકાસ એવો થયો નથી. અત્યારે ચોક્કસ એવું હિંચે છે ગુજરાતની પબ્લિક, એવું હિંચી રહે કે 2024માં પરિવર્તન ચાહીએ તો જ પણ પૂરતા ભાવ મળશે આપણને. એમ ભાવ એવડાવીને કરવાના. 18,000નું બિયારણ જ્યારે વાવ્યું હતું ત્યારે કહેતા હતા કે 10,000 રૂપિયા ભાવ રહેશે જીરાનો. અત્યારે 4,500 રૂપિયા ભાવ મૂકી દીધો હોય. પૂરતો ભાવનો જે બિયારણ દીધું એનો પણ ભાવ અમને આપ્યો નથી. ખેડૂત દેવાદાર બનતું જાય છે, ખેડૂતથી વંચિત છે, પાણીથી વંચિત છે, પાપીમાં પૂરતો મળતો નથી. તો અત્યારે એ બધું પ્રશ્નો ઘણા બધા મુદ્દા પડ્યા છે. ચોક્કસ પરિવર્તન ચાહીએ એવું પણ હિસ્સે છે. અત્યારે અમારા ગામમાં અત્યારે હાલમાં કોઈ શિક્ષણની વ્યવસ્થા નથી પૂરતી. પ્રાથમિક ધોરણ 1 થી 7 સુધી ચાલુ છે પ્રાથમિક, અને કોઈ પણ પૂરતા ભાવ આવતા નથી અત્યારે. હવે
હવે તમે લોકો જ ખેતીથી નાખુશ છો કે પૂરતા ભાવ નથી મળતા, તો ખેતી તરફથી તમે અળગા થાવ છો. તમારી આવનારી પેઢી છે એમનું ભવિષ્ય શું? શું એ ખેતી સાથે જોડાયેલા રહેશે કે એ પણ ખેતીથી અળગા રહેશે? અત્યારે પણ મોટા ભાગના ખેડૂતો ખેતી સાથે જોડાયેલા છે. એમ આવનારી પેઢીને પણ એ વિચાર કરવી છે ખેડૂત સાથે રહેશે કે નહીં રહે, અમારી પેઢી બચશે કે નહીં બચે. કારણ કે આવા ભાવ મળશે તો શું બનશે? ખેડૂત દેવાદાર બને છે, પોતાને પણ ઘરેણા બેંકમાં મૂકીને ખેતી કરે છે, તો ત્યાં પૂરતો ભાવ મળતો નથી, ખેડૂત દેવાદાર બનતો જ જાય ને એમ. હવે તમે જેવી રીતે કીધું કે અહીંયા શિક્ષણનો પણ અભાવ છે, તો હવે જે આપણું ભવિષ્ય છે, જે દેશનું ભવિષ્ય છે, એ શિક્ષણથી વંચિત રહેશે તો આગળ જઈને તે શું કરશે? શિક્ષણ 1 થી 7 સુધી ચાલુ છે, આગળ કોઈ પણ નથી સ્ટેજનો અત્યારે હાલમાં. સરકાર દ્વારા કરવો જોઈએ ને, 12 સુધી મૂકવી જોઈએ ને એમ. રજૂઆતો કરો છો? રજૂઆતો ઘણી બધી કરી છે, સરકાર કોઈ ધ્યાનમાં લેતી નથી. તમારા ગામમાં શિક્ષણ, આરોગ્ય, જે રીતે જાણવા મળ્યું, અનેક સુવિધાનો અભાવ છે. સરકાર પાસે શું માંગ છે? સરકાર ભાઈ અમારી એક જ માગ છે કે ભાવ સારા મળે, પાણી મળે. ખેડૂત બધા હેરાન થાય, પીવા પાણી નથી અહીં નર્મદાનું, જે કોઈ બીજું શું એમ કે. તમે કામ શું કરો? કામ ખેતી કામ કરી. શું વાવ્યું તો? અત્યારે જીરું હતું, ઘઉં હતા થોડા. પૂરતા ભાવ મળે છે ખેતી? ના, નથી મળતા. બિયારણ લાયા તેથી તો 20,000નું લાયા હતા, અત્યારે 4,000 કહે. શું કરવાનું? તો એ દેવું પડે. બીજું વાવેતર શીનું કરું પૈસા વગર? ક્યાં જવું? નો એને દેવું પડે તોલામ ખાઈને. પકવી એમ રાતદી ટાઈટ વેઠવી, પાણી વાળવી, દવા છાંટવી, ઉધારે કાલા વિલા કરીને લાવી બીજા પાસેથી કે જીરું પાકે એટલે તમને આપશું. પણ અહીંયા લઈને જાય તો ભણના દીકરા ભાવ તો એ કરે, એમને ઠીક પડે. એમ શું કરવાનું? અમારું તો કંઈ હાલે નહીં. એમ ખાલી આમ ઊભા રહી અદબ વાળી એ કે એમ જ કરવું પડે ને. અમારું તો કંઈ હાલે નહીં. તો ભાવ પૂરતા દેતા હોય તો સારું. થોડું બીજું શું એમ કહેવી. તો ખેતીના પૂરા ભાવ નથી મળતા, ખેડૂતો માટે તમે કેવું ભવિષ્ય વિચારી રહ્યા છો? ખેતીના લઈને, પાકોને લઈને આપના મતે કઈ રીતની સિસ્ટમ હોવી જોઈએ? જે સરકારની અત્યારે નીતિઓ છે એમાં કેવો બદલાવ થવો જોઈએ? હવે એમાં એવું છે બેન, બદલાવમાં તો જો આપ ખેતી કરવી હોય મેં, ઘણા બધા આપણે ખેતી કરવી હોય મેં, પણ પૂરતા ભાવ ન મળે એટલે આપણને અભાવ આવી જાય ને. એમ બીજું શું હોય? ભાવ દે તો સારું. કોંગ્રેસ આવે ને ભાવ થોડુંક ખેડૂતનું ધ્યાન આપે તો સારું. બીજું શું એમ કે બધા માટે સારું. બદલાવમાં એક જ વસ્તુ છે, બદલાવમાં ખેડૂત ભાવ કરે તો જ આ ભાવ શક્ય છે મળવાના. બાકી વેપારી કે બીજા કોઈ ભાવ કરે તો ભાવ ક્યારેય મળવાના નથી. MSPના કાયદા મુજબ જો સરકાર લાવે તો જ ખેડૂત સદ્ધર બને, બાકી ખેડૂત દેવાદાર જ થાય. ખેડૂત કરે એ ભાવ હોવા જોઈએ, કારણ કે ખેડૂતને ખબર છે બિયારણ શું ભાવ આવ્યું છે, એને દવા કઈ ભાવ આવી છે, બધું ટોટલ ખર્ચ નહીં ખેડૂતને ખબર છે. એટલે ખેડૂતના ભાવ હોવા જોઈએ, વેપારીના કે કોઈ બીજા વર્ગના ભાવ ન હોય તો જ ખેડૂત સદ્ધર બને. નકર આવતી પેઢી હવે ખેતીથી અલગ થશે અને ખેતી કરવા કોઈ માગ છે નહીં. જેથી જગતનો તાત ખેતી કરવાનું બંધ કરશે ને ત્યારે આ લોકોને ખબર પડશે કે અન્નદાતાનો શું છે. અન્નદાતા નહીં હોય ને તો અનાજ જ નહીં પકવે તો આ દેશ ક્યાં જશે? બરાબર છે. એટલે ખેડૂતની વાતને હજી સરકાર સમજે અને સાંભળે કે પાણી, વીજળી અને પૂરતા ભાવ, આ 3 વસ્તુ ખેડૂત માંગે છે. એમાં ધ્યાન આપે તો જ ખેડૂત બચશે, બાકી હવે ખેડૂત બચે નહીં. અને એવું ને એવું પશુપાલન, ખેડૂત સાથે પશુપાલન સંકળાયેલો છે. ખેડૂતના 2 કામ છે, ખેતી અને પશુપાલન. તો પશુપાલનમાં પણ દૂધના ભાવ નથી મળતા. ખોળ લેવા જાવી તો 2,000 રૂપિયાનો ભાવ છે, તો વેપારીના ભાવ છે. સામે કપાસના ભાવ તમે જુઓ, કપાસનામાંથી ન જેનો ખોળ બને છે તો કપાસના ભાવ 1,200 રૂપિયા છે, તો ખોળના ભાવ 2,000 રૂપિયા છે. આ સરકારની કઈ નીતિ? પ્રશ્ન ત્યાં ઊભો થાય છે કે ખેડૂત ભાવ કરતાં જ્યારે થશે ત્યારે જ ખેડૂત ઉપર આવશે, બાકી ખેડૂતનો કોઈ ઉધાર નથી, એવું અમારું માનવું છે. તો આ હતા મૂળી તાલુકાના ખંભાળિયા ગામના સ્થાનિકો કે જે અનેક મુદ્દાઓને લઈને પરેશાન છે, હેરાન થઈ રહ્યા છે. ખેતી હોય, રોડ રસ્તા હોય, પાણીનો મુખ્ય મુદ્દો પાણીનો છે. સાથે જ જે રીતે ખેતીમાં તે લોકો બિયારણ છે કે મોંઘા ભાવના બિયારણની ખરીદી કરવી, દિવસ રાતના ઉજાગરા કરી અને જે ખેતીના પાકોનું વાવેતર કરે છે તેમને તેમના પૂરતા ભાવ નથી મળતા, જેને લઈને આ ગામના રહીશો ખૂબ જ હેરાન પરેશાન જોવા મળી રહ્યા છે. તો એક નવા ગામ, એક નવા શહેર સાથે ફરીથી મળશું. જોતા રહો BS9 TV ન્યૂઝ. નમસ્કાર.